મારી સાથે અમદાવાદ કર્ણાવતી શહેરના પ્રમુખ પ્રેરકભાઈ છે, સાથે મેયર પ્રતિભાબેન છે, અમારા સાંસદ દિનેશભાઈ મકવાણા છે અને અમારા મહામંત્રીઓની ઉપસ્થિતિ અને સાથે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ 11 વર્ષનું શાસન અને એની ઉપલબ્ધિઓ, દરરોજ કોઈ એવો નિર્ણય થાય કે સેવા માટે, ગરીબ કલ્યાણ માટે, સુશાસન માટે, રોજે રોજ પર ડે પ્રત્યેક દિવસે કોઈને કોઈ એવા નિર્ણયો લેવાય જેના થકી સમાજના છેલ્લા વર્ગથી લઈ અને ઉદ્યોગપતિ સુધી તમામે તમામ વર્ગને સાથે લઈને ચાલવાની નીતિ આ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ. કારણ કે નરેન્દ્રભાઈ જ્યારે પણ પ્રધાનમંત્રી બન્યા એટલે પહેલી વખતે સંસદ ભવનને પગે લાગી અને કહ્યું હતું કે મારી સરકાર ગરીબોની સરકાર, મારી સરકાર વંચિતોની સરકાર, મારી સરકાર એ પ્રત્યેક દેશવાસીની સરકાર. આ પ્રકારના નિશ્ચય સાથે જ્યારે 2014માં પ્રધાનમંત્રી બન્યાને 11 વર્ષ પૂરા થાય છે, અનેક નિર્ણયો જ્યારે લેવાયા છે, ત્યારે પહેલી વખતે આપણે જોઈ રહ્યા છીએ કે દેશની અંદર ભારત મારો દેશ છે. કેવળ આપણે ભણતા એટલે શરૂઆતના અમુકમાં એક પ્રતિજ્ઞા હતી, ભારત મારો દેશ છે, પરંતુ ખરા અર્થની અંદર ભારત મારો દેશ છે એવી ભાવના પ્રગટ કરાવવામાં આ 11 વર્ષની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે. અને જ્યારે 11 વર્ષ પૂરા થતા હોય અને ગુજરાત, હું ચોક્કસ કહીશ કે 21મી સદીની ભારતની શરૂઆત એ ગુજરાતથી થઈ છે. 2001માં નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા, 13 વર્ષ સુધીનું એનું શાસન અને 11 વર્ષનું શાસન એ કેન્દ્રમાં પ્રધાનમંત્રી તરીકે ગુજરાતને રોલ મોડેલ બનાવી અને અત્યારે દેશને દુનિયા સમક્ષ શક્તિશાળી દેશ તરીકે, સક્ષમ દેશ તરીકે આંખમાં આંખ નાખીને વાત કરી શકે એવા દેશની જે કલ્પના હતી એ અત્યારે સાકાર થઈ ગઈ છે. અને આપણા સૌમાં પણ રાષ્ટ્રપ્રેમ, દેશદાસ, દેશ માટે કંઈ કરી છૂટવાનું અને 2047નો જે રોડ મેપ બનાવ્યો છે એમાં પ્રત્યેક નાગરિકને હવે મન થાય છે કે ક્યાંક ને ક્યાંક અમારું પણ એમાં યોગદાન હોય. એવા સમયે મારે ચોક્કસ કહેવું છે કે દ્રઢ ઈચ્છા શક્તિ, અને હમણાં કદાચ તમે જોયું છે, આખા દુનિયાએ જોયું છે અને દેશે પણ જોયું છે, પાકિસ્તાન એક નાનું વડપલું અને દેશ ઉપર ખૂબ મોટો આઘાત, એના માટે નાનું ભલે હોય પરંતુ આપણા દેશે એને સહન નથી કર્યું. આપણા દેશમાં બનેલા શસ્ત્રો સાથે આપણા જ લશ્કરને રાજકીય અડગ મનોબળ પૂરું પાડ્યું અને એ લશ્કરને છૂટ આપી કે આ ભારત ઉપરનો હુમલો છે, આતંકી જે એમના સ્પોટ હતા એ સ્પોટને તાત્કાલિક 12 દિવસની અંદર તહેસ નહેસ કરવાનું અને 11 જેટલા એમના આકાઓના સ્થાન એટલે કે લશ્કરના સ્થાનો ઉપર હુમલો કરી અને દુનિયાને બતાવી દીધું કે ભારતે આ કેવી રીતે કર્યું. અનેક હુમલાઓ એમના તરફથી થયા પરંતુ એક પણ હુમલો સફળ ભારત ઉપર ન થયો અને પાકિસ્તાનને આપણે મોટું નુકસાન પહોંચાડી દુનિયાને બતાવ્યું કે આપણે આતંકવાદ સામે લડીએ છીએ. અને એ આપણા માટે, સૌના માટે ગૌરવનો વિષય છે. અને જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, ખૂબ મોટા કાર્યકાળ, 10 વર્ષના મનમોહનસિંહના કાર્યકાળ, ખૂબ મોટા કાર્યકાળો એમના નેતાઓને કોંગ્રેસના આપણે આપ્યા છે. છતાં પણ 11 વર્ષ એ દેશ માટે અને સમગ્ર દુનિયામાં એ ભારતની પ્રતિભા હવે જે રીતે મજબૂત થઈ રહી છે એમાં કેવળ પરંપરાગત રીતે ચાલતી સરકાર, ભગવાન ભરોસે ચાલતી સરકાર, અને પહેલા મજાકમાં કહેવાતું ભારતની સરકાર એટલે ભગવાન ભરોસે ચાલે, પરંતુ હવે નેતૃત્વના ભરોસે ચાલતી સરકાર, આદરણીય મોદી સાહેબ આખા દેશને લીડ કરી રહ્યા છે. અને આખા દેશમાં જ્યારે લીડ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમને બધા જ રાજ્યોને રાજકીય મતાંતર ઉપર ઉઠી દરેક પ્રદેશ પોતાનો વિકાસ કરે તો જ ભારતનો વિકાસ થઈ શકે એવા મંત્ર સાથે જ્યારે ચાલતા હોય
ત્યારે મારે ચોક્કસ કહેવું છે કે આ 11 વર્ષ એ રાજનીતિમાં ખૂબ મોટો બદલાવ સાથે જ્યારે આપણા દેશમાં સર્જાયું છે ને, ગુજરાતને તો આનો ખૂબ મોટો લાભ મળ્યો છે. લગભગ 24-25 વર્ષ સુધી આપણને આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ મળ્યું છે અને ગુજરાતને રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. ત્યારે 11 વર્ષની અંદર જે પ્રકારની શાસન વ્યવસ્થાઓ સ્થપાઈ, પહેલા તો એવું હતું કે ભાઈ ખુરશી બચાવો અને સત્તા માટે જે પણ પ્રકારના સમીકરણો બનાવવાની વાત સાથે ચૂંટણીના જંગ ખેલાતા હતા. પહેલી વખતે ગુજરાતથી જે વિકાસની રાજનીતિ ચાલુ થઈ, આજે ભારતમાં પણ એ વિકાસ અને જે મેન્ડેટ, જે સંકલ્પ કર્યો હોય એ સંકલ્પને લાગુ કર્યો કે નહીં એનો હિસાબ આપવો પડે, એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મારે ચોક્કસ કહેવું છે, ભ્રષ્ટાચાર ગોટાળા વાળી સરકાર નહીં, 2004 થી 14 સુધીની ચાલતી સરકારો હંમેશા વિવાદાસ્પદ, ગોટાળા, ભ્રષ્ટાચાર અને રાજકીય અનિર્ણાયકતા વાળી જે સરકારો ચાલી, આજે 11 વર્ષની અંદર બેદાગ સરકાર, ક્યાંય કોઈ આંગળી ના ઊંચી કરી શકે, આંગળી ચીંધી ના શકે એ પ્રકારની સરકાર જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનડીએ સરકારે આપી છે, ત્યારે આ 11 વર્ષના જે સુશાસન, સેવા અને ગરીબોને અર્પિત છે. આ ઉજવણી નથી, પરંતુ પાછલા વર્ષોમાં કરેલા કામ અને આગલા વર્ષનો પથ પ્રસ્તુત કરવાનું એ આ કામ છે. મારે આપ સૌને કહેવું છે કે કેટલાય એવા કામો ગુજરાતમાં પણ થયા છે અને દેશભરમાં પણ થયા છે. દેશની અંદર છેલ્લો જો હું દાખલો આપું તો ચિનાબ, ક્યારે એનું લગભગ નરસિંહ રાવના સમયમાં એનું ખાતમુહૂર્ત થયું હતું. એ પૂરું કરવાનું શ્રેય અને એમાં પણ ગતિશક્તિ દ્વારા જે પ્રોજેક્ટો આખા દેશની અંદર રોકાઈ રહ્યા હતા, એ પ્રોજેક્ટોનો રિવ્યુ કરી એ પ્રોજેક્ટો ઝડપથી પૂરા થાય એના માટેની સરકારે પહેલ કરી છે અને કેટલાય પ્રોજેક્ટ એ પૂરા પણ થયા છે અને કેટલાય અત્યારે પાઇપલાઇનમાં પૂરા થવાની તરફ છે. મારે આપના માધ્યમથી આપણા ગુજરાતના લોકોને કહેવું છે કે જીએસટીની વાતો વર્ષોથી કરતા હતા, ઇનડાયરેક્ટ ટેક્સીસને બધાને કલેક્ટ કરી એક જ ટેક્સનું માળખું હોવું જોઈએ. રાજકીય ઈચ્છાશક્તિ, દ્રઢ ઈચ્છાશક્તિ અને કન્વિન્સ કરવાનો વિષય, પોતે જ જો કન્વિન્સ ના હોય જે વિષયની અંદર, એ લોકોને કેવી રીતે કન્વિન્સ કરી શકે? અને કોંગ્રેસ હંમેશા કોઈ પણ નિર્ણય લેવામાં અનિર્ણાયક રહી છે અને એના કારણે દેશે ઘણું બધું ભોગવવું પડ્યું છે. પહેલી વખતે એ જીએસટીની જે ચર્ચાઓ થતી હતી, જીએસટી લાગુ કરવાનું શ્રેય પણ આદરણીય મોદી સાહેબને જાય છે. રશિયા યુક્રેન યુદ્ધ અને કેટલીય જગ્યાએ ક્યાંય ભારતવાસીઓ મુશ્કેલીમાં આવ્યા હોય, પહેલા તો એવું હતું કે અમેરિકાનો એક પણ દેશવાસી કોઈ બીજા દેશમાં હોય, કોઈ મુશ્કેલી થાય તો અમેરિકાની સરકાર એ સશક્ત એને બચાવવા માટેના તમામ પ્રયાસો કરતી, અને ભારતનો નાગરિક કોઈ રાજ્યમાં હોય, કોઈ દેશમાં હોય, બીજા દેશમાં, તો એની સુરક્ષા માટે અથવા તો એની ચિંતા કરવા વાળો વિષય ક્યારેય ભારતમાં નહોતો. પહેલી વખત એવું થયું કે લગભગ 23,000 ભારતીયોને, કેવળ ભારતીયો જ નહીં પરંતુ તિરંગાને લપેટી અને બીજા દેશના લોકોને પણ યુક્રેનમાંથી કાઢવાનું શ્રેય ભારતને મળ્યું છે. આવા કેટલાય યમનની અંદર કે બીજી કોઈ જગ્યાએ કોઈ નાની મોટી મુશ્કેલી આવી હોય તો આ દેશે પહેલ કરી પોતાના નાગરિકોની સાથે બીજા દેશના નાગરિકોને પણ બહાર કાઢવાનું કામ કર્યું છે. અને પ્રત્યેક ભારતીય કોઈ પણ દેશની અંદર હોય તો એની સુરક્ષા પ્રદાન કરવાનું, ક્યાંય મુશ્કેલીમાં આવે તો સરકાર અને આપણી જે વિદેશ નીતિ છે એ વિદેશ નીતિની ધાર આપણે એવી તેજ કરી છે કે આપણે બચાવવા માટે સક્ષમ થઈ શક્યા છીએ. સિંદૂરે તો ખૂબ સરસ મેસેજ આખી દુનિયામાં આપ્યો છે. મોદી સાહેબ પહેલા કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસની સરકાર લોકો અપેક્ષાઓ રાખવાનું ભૂલી ગયા હતા. પહેલી વખત અપેક્ષિત સરકાર, નિર્ણાયક સરકાર, એને કહ્યું છે કે એની પાસે માગી શકાય એ પ્રકારની ભૂમિકા ગુજરાતમાંથી ઊભી થઈ અને અત્યારે સમગ્ર ભારતમાં આ ભૂમિકા ઊભી થઈ છે. અને મોદી હે તો મુમકિન હે વાળી વાત અને વિષય એ આખા દેશની અંદર વિશ્વાસ બેઠો છે. મોદી સાહેબ બેઠા છે પ્રધાનમંત્રી તરીકે, એટલે ચોક્કસ આજે નહીં તો આવતીકાલે અમારા પ્રશ્નનું નિરાકરણ આવશે અને એ આવે પણ છે.
અને એના કારણે પહેલી વખતે સરકારની વિશ્વસનીયતા, નેતા ઉપરની વિશ્વસનીયતા એ ભારતમાં પ્રસ્થાપિત થઈ છે. અને 11 વર્ષનો કાર્યકાળ એ 140 કરોડના દેશ માટે વિકાસનો દશકો બન્યો છે. વિકાસ તો ખરો, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ અને એનડીએની સરકાર ચોક્કસ માને છે કે 2047ની અંદર વિકસિત ભારતનું વિઝન આપણે મૂકવું હોય તો સમાજનો એક પણ વર્ગ પાયાની સુવિધાઓથી વંચિત ના રહે, એની ચિંતા એમને કરી છે. કેટલી યોજનાઓ ગરીબો માટે એમને મૂકી છે ને એના કારણે આજે પ્રત્યેક ઘરની અંદર કોઈ માણસ ભૂખ્યું નથી ઊંઘતું. કોઈ માતા બહેન ઘરની અંદર લાકડા લાવીને ચૂલો સળગાવવાનું એના નસીબમાં નથી રહ્યું. ગેસના કનેક્શન આપ્યા છે, પાણી લેવા માટે ક્યાંય એને જવું પડતું નથી, ઘરે જ નળ કનેક્શન મળે. કેટલાય વિષયો હું આંકડા આપીશ પાછળથી, પરંતુ એવા વિષયો સાથે મહિલાઓને પણ એનો સમય બચાવવાનું કામ, અને સમય જો બચે તો આર્થિક રીતે યોગદાન પોતાના ઘરમાં કરી શકે એ પ્રકારની જ્ઞાનની કલ્પના નરેન્દ્રભાઈએ આપી. ગરીબ, યુવા, મહિલા અને કિસાન, આ ચારે ચાર વર્ગ ક્યાંય સમાજ આધારિત નથી, અને આની અંદર બધા જ સમાજ આવી જતા હોય ત્યારે એને આગળ કરવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈએ હાથમાં લીધું છે.